નાગબારા ડેડિયાપાડામાં કમોસમી વરસાદ વરસ્યો। ડેડિયાપાડા વિસ્તારમાં કરા સાથે વરસાદ વરસ્યો અને સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી। મકાઈ, મગ, અડદ, કેરી સહિતના પાકને નુકસાનની ભીતિ છે। તો આ વરસાદ આફત લઈને આવ્યો છે કારણ કે કમોસમી વરસાદ છે। હજુ ચોમાસાની સિઝન શરૂ થવાને 1-1.5 મહિનો જેટલો સમય બાકી છે, પરંતુ એ પહેલા જ ફક્ત વરસાદ નથી વરસ્યો, સાથે કરા પણ લઈને આવ્યો છે। તો જોરદાર પવન પણ ફૂંકાઈ રહ્યો છે, કરા પડી રહ્યા છે અને વરસાદી ઝાપટું પણ ખેડૂતોનું ટેન્શન વધારી રહ્યું છે। ડાંગની વાત કરીએ તો સાપુતારાના વાતાવરણમાં પણ સાંજે પલટો આવ્યો હતો। ગિરિમથક સાપુતારામાં વરસાદી માહોલ છવાયો। સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં વરસાદ વરસ્યો। માલેગાંવ આ સાથે જ અન્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છવાયો છે। ભર ઉનાળે વરસાદ પડતા ધરતીપુત્રોમાં ચિંતાનો માહોલ છવાયો છે। આ તરફ હાલ વેકેશન ચાલી રહ્યું છે અને ગિરિમથક સાપુતારામાં ફરવા આવતા સહેલાણીઓમાં ખુશીનો માહોલ છે। તો સાપુતારા અત્યારે રમણીય થઈ ગયું છે। ચોમાસા પહેલા જ ખીલી ઉઠ્યું છે સાપુતારા, લીલોતરી છવાઈ ગઈ છે। હજુ તો 2-3 વરસાદી ઝાપટા જ પડ્યા છે, એટલે કે માવઠું થયું છે અને તેમાં અત્યારે લીલોતરી છવાઈ છે। તાપી જિલ્લામાં પણ સતત બીજા દિવસે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને વાલોડ, વ્યારા તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો। તો ટીચકપુરા, રૂપવાડા અને કેળકુઈ સહિતના ગામોમાં વાવાઝોડા અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની એન્ટ્રી થઈ। ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા। ભારે પવનના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા। લગ્ન મંડપ પણ ઉડવા લાગ્યા। અત્યારે લગ્નસરાની સિઝન ચાલી રહી છે, માટે પ્રસંગ લઈને બેઠેલા લોકોમાં પણ ચિંતા છે। ખેતરોમાં મુકાયેલ ધાન્ય, ઘાસચારો, કેરીના પાકને નુકસાન જવાની ભીતિ છે। આ તરફ વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે। સવારથી જ સમગ્ર વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું। બપોર બાદ કપરાડા અને ધરમપુરના અંતરિયાળ ગામમાં કમોસમી વરસાદ વરસ્યો। તો ઝડપી પવન સાથે વરસેલા કમોસમી વરસાદના કારણે થોડા સમય સુધી તોફાની માહોલ સર્જાયો। બદલાયેલા વાતાવરણ અને વરસાદથી કેરીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। તો ખેડૂતોમાં હાલ કहीं ખુશી કहीं ગમ જેવો માહોલ જોવા મળી રહ્યો છે। બરડાના ખેડૂતોને કેસર હસાવી રહી છે, તો ઊંઝાના ખેડૂતોને જીરુએ રડાવ્યા છે। આવામાં પંચમહાલના ખેડૂતો પરંપરાગત પાક છોડી સુરણની ખેતી તરફ વળ્યા, પરંતુ ત્યાં પણ નુકસાની જોવા મળી। બરડાના તાતને ફળી કેસર, ઊંઝામાં જીરુના વેપારીઓ પસ્તાયા। પંચમહાલમાં સુરણની ખેતીએ તાતને બનાવ્યો મજૂર। હાલ રાજ્યમાં અલગ અલગ વિસ્તારના ખેડૂતોના હાલ એક સાંધે ત્યાં તેર તૂટે જેવા છે। જો કે પોરબંદરના બરડાનો તાત હાલ મલકાઈ રહ્યો છે। ગીર કરતા મોંઘી બરડાની કેસર। કેરીનું નામ પડે એટલે ગીરની કેસર યાદ આવે, તેની ખુશ્બુ તમારી આસપાસ ફેલાઈ જાય। પરંતુ હાલ ગીર કરતા પોરબંદરના બરડાની કેસરની ડિમાન્ડ વધી છે। ગીર કરતા ગજવાને મોંઘી પડતી હોવા છતાં પણ ગ્રાહકોની પહેલી પસંદ બની છે બરડાની કેસર। ગીરની કેસરના ભાવ 600 થી 1100 રૂપિયા બોલાઈ રહ્યા છે, જ્યારે કે બરડા ડુંગરની કેસરના ભાવ 700 થી 1400 રૂપિયા બોલાઈ રહ્યા છે। છેલ્લા 3 દિવસમાં આશરે પોરબંદરમાં 15 થી 16 હજાર બોક્સની આવક છે। એમાં ગીરનો ભાવ થયો છે 600 રૂપિયાથી કરીને 1100 રૂપિયા અને આપણા લોકલ ડિસ્ટ્રિક્ટ બરડા ડુંગરની કેસરનો ભાવ છે 700 થી કરીને 1300 થી 1400 રૂપિયા। આજની તારીખમાં બી આપણા બરડા ડુંગરની કેસર આજની તારીખમાં આપણે ત્યાં 1200-1300 સુધી ગઈ છે। એ ભાવ બી સારા કહેવાય। પોરબંદર માર્કેટિંગ યાર્ડ હાલ બરડાની કેસરથી ઉભરાઈ ગયું છે। પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા 3 દિવસમાં કેસર કેરીની આવકમાં મોટો ઉછાળો પણ નોંધાયો છે। અહીં સુદામા ફ્રૂટ પેઢીમાં અંદાજે 15 થી 16 હજાર જેટલા કેરીના બોક્સની આવક નોંધાઈ। ઊંચા ભાવ છતાં લોકોની પહેલી પસંદ બની છે આ કેરી। આવક વધવા છતાં પણ કેરીની ગુણવત્તા સારી હોવાના કારણે ભાવમાં સ્થિરતા છે। વેપારીઓ અને ગ્રાહકો કેરીના બોક્સ પર બોલી પણ લગાવી રહ્યા છે। આ વર્ષે બરડા ડુંગરની કેરી માર્કેટમાં વહેલી આવી હોવાથી ખેડૂતોને ફાયદો પણ થયો છે। અત્યારે સારી કેરી ક્વોલિટીમાં કંઈ કહેવા પણ જ નથી હોતું।
કારણ કે નીતિનભાઈ દાસાણીની જે કેરી આવે છે તે 1 નંબર અને તેમનું સુદામા બ્રાન્ડની સારી કેરી બરડા ડુંગરની આપણી અહીંની લોકલ કેરી આવે છે તે ખૂબ જ સારી આવે છે કે તેમાં અમે 7-8 વર્ષથી તો હું કરું છું અને મારા મિત્ર છે તે લગભગ 15 થી 20 વર્ષથી કેરી લે છે સુદામાની. એમાં કંઈ પણ કોઈ જાતની ફરિયાદ નથી આવતી અને એકદમ નેચરલ અને સારી ક્વોલિટીની કેરી મળે છે. નિષ્ણાતોના મતે આગામી 10 દિવસમાં કેરીની આવક હજુ પણ વધશે. ખાસ કરીને 25 તારીખની આસપાસ કેરીનો મોટો જથ્થો બજારમાં આવશે. તેથી કહી શકાય કે ખેડૂતો માટે આ વર્ષ સોના જેવું સાબિત થયું છે, કારણ કે તેમને મહેનતનું યોગ્ય ફળ મળી રહ્યું છે. કેરીના રસિયાઓનું પણ કહેવું છે કે ગીરની કેરી કરતા બરડા ડુંગરની કેરીની મીઠાશ અલગ હોય છે. કુદરતી રીતે પકવેલી આ કેરીની માંગ માત્ર સ્થાનિક સ્તરે જ નહીં અને શહેરોમાં પણ રહે છે. જીરાના ગઢમાં મંદીનો માહોલ. મસાલા વેપારનું મુખ્ય કેન્દ્ર ગણાતું ઊંઝા ગંજ બજાર હાલ મંદીનો સામનો કરી રહ્યું છે. મસાલા ભરવાની સિઝનમાં જ અહીં માર્કેટ હાલ ઠંડુગાર જોવા મળી રહ્યું છે, જેમાં સૌથી વધુ નુકસાન છેલ્લા 1 અઠવાડિયામાં થયું. જીરાના ભાવમાં અહીં મોટો કડાકો નોંધાયો. 4100 થી ભાવ ઘટીને 3800 પહોંચી ગયા. જીરાની બજારોમાં તો બહુ ભયંકર મંદી ચાલી રહી છે. આ તાત્કાલિકમાં 150 થી 200 રૂપિયા 20 કિલો ઘટી ગયેલા છે. હાલ જીરાના ભાવ બધા 3800 થી 3900 ના ભાવ છે. એ ભાવ 4000 થી 4100 ના ભાવ હતા. હાલ ખેડૂતોને અને વેપારીઓને 20 કિલો 200 થી 250 રૂપિયાનો લોસ છે. છેલ્લા 3 વર્ષથી બધી જ ચીજોમાં વેપારીઓને માર પડી રહ્યો છે. જીરું ગણો, વરિયાળી ગણો, ઈસબ ગણો, કોઈ પણ આઈટમમાં તેજી થતી નથી. ઊંઝા માર્કેટયાર્ડમાં હાલ પ્રતિદિન 17 થી 18,000 બોરી જીરાની આવક થઈ રહી છે. જોકે તેની સામે ભાવમાં ભયંકર મંદી છે. એક જ અઠવાડિયામાં 20 કિલો દીઠ 150 થી 200 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. અગાઉ 4,4100 ના ભાવે વેચાતું જીરું અત્યારે 3800 ના સ્તરે પહોંચ્યું છે. વેપારીઓના જણાવ્યા અનુસાર વૈશ્વિક યુદ્ધની સ્થિતિના કારણે એક્સપોર્ટ બંધ છે. સ્થાનિક ગરાકી પણ નહિવત છે. હાલ ખેડૂતો અને વેપારીઓને 20 કિલોએ 200 થી 250 રૂપિયાનું મોટું નુકસાન છે. 17,000 બોરીની આવક સામે માત્ર 7 થી 8,000 બોરીનો જ વેપાર થઈ રહ્યો છે, જ્યારે કે બાકીનો માલ વખારોમાં પડ્યો છે. એક્સપોર્ટના માલના 35-36 ભાવ છે, સારા માલના 47 ભાવ છે. પણ થોડી નીચે આવવાથી એક્સપોર્ટ ડિમાન્ડ આવશે આ ભાવમાં. પણ હાલ બી થોડી ડોમેસ્ટિક ગ્રાહકી ઓછી, એના કારણે મંદી થઈ ગયા જીરામાં. 200 થી ઘણા કારણે એક જ છે, આવકો થોડી વધારે જીરામાં અને ડિમાન્ડ ઓછી છે બી. એટલે ડોમેસ્ટિક ગ્રાહકી બહુ ઓછી છે લાસ્ટ યર કરતી. આમ જીરાના ગઢ ગણાતા ઊંઝામાં અત્યારે તેજી ગાયબ થઈ ગઈ છે, જેની સીધી અસર વેપારી અને ખેડૂતોના ગજવા પર પડી રહી છે. સુરણે બનાવ્યા કંગાળ. પરંપરાગત ખેતી છોડી સુરણની ખેતી તરફ વળેલો ખેડૂત હાલ ફરી પાછો વળવા મજબૂર છે, જેનું કારણ છે સુરણના ભાવ. પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના જોડિયાકુવા ગામ અને આસપાસના વિસ્તારમાં આમ તો ખેડૂતો પરંપરાગત ખેતી કરતા, પરંતુ થોડા વર્ષો પહેલા તેમને સુરણની ખેતીમાં નફો દેખાતા તેઓ તેના તરફ વળ્યા. પરંતુ સુરણના ભાવમાં ભારે ઘટાડો થતા ખેડૂતો હવે આર્થિક સંકટમાં મુકાઈ ગયા છે. જોડિયાકુવા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અહીંના ખેડૂતો પાસે ઓછી જમીન છે. ઓછી જમીનમાં વધુ ઉત્પાદન લેવું એ તેમની પ્રાથમિકતા રહે છે, માટે તેઓ સુરણની ખેતી તરફ લલચાયા હતા. પરંતુ છેલ્લા 3 વર્ષમાં જ તેમનો મોહભંગ થઈ ગયો. એવું નથી કે ઉત્પાદન ઓછું થતું હોય, પાક સારો થાય છે, પણ મુશ્કેલી ભાવને લઈને છે. ઉત્પાદન સારું થવા છતાં બજારમાં ભાવ તૂટી પડતા ખેડૂતોની હાલત કફોડી બની છે. ગત વર્ષે મણ સુરણનો ભાવ 1400 રૂપિયા બોલાયો હતો અને આ વર્ષે અડધો થઈ ગયો છે, એટલે કે 600 રૂપિયા. જંગલ વિસ્તારનો પાસે રહેતા હતા અમે, તો રોજ ભૂંડ બધું હેરાન કરતું હતું. એટલે પાછા મકાઈ, બાજરી, ઘઉં બંધ કર્યું. તો પછી પાછા સુરણ રોપવાનું ચાલુ કર્યું. સુરણનો ભાવ 2-3 વર્ષ મળ્યો અને આ વર્ષે તો 300-400 રૂપિયા ભાવ મળે છે. તો હવે મારે કઈ રીતના ગુજરાન ઘરનું ચલાવવું, લગ્ન પ્રસંગ કરવું તો કઈ રીતના કરી શકું? સરકાર પાસે એ માગણી છે કે અમે થોડા ઘણા ભાવ વધારે હાલે તો અમારી ગુજરાન ચાલે બધું.
ખેડૂતોના જણાવ્યા અનુસાર ગત વર્ષે સુરણનો ભાવ મણ અંદાજે 1400 રૂપિયા સુધી મળતો હતો, જ્યારે કે આ વર્ષે એ જ પાકના ભાવ ઘટીને 600 રૂપિયા પહોંચી ગયા છે. આવામાં સુરણની ખેતીમાં બિયારણ, મજૂરી, ખાતર, દવા, સિંચાઈ પાછળ મોટો ખર્ચ હવે નીકળે તેમ નથી. અહીંના ખેડૂતો નાના છે, ઉધાર અને ધિરાણ લઈને ખેતી કરે છે. આવામાં આર્થિક નુકસાની પોસાય તેમ નથી. ના છૂટકે ખેડૂતો ખેતી છોડી મજૂરી કરવા તરફ દોરાયા છે. રોજ છે, ભૂંડ છે, આવું બધું હેરાન કરતા હતા એટલે અમે પછી મજૂરી કામ પર નીકળી ગયા. પરિવાર ગુજરાન ચલાવવા માટે મજૂરી કામ જતા રહ્યા. પછી અમને એક વર્ષ માટે એવું થયું કે સુરણની ખેતી કરીએ, તો અમે સુરણની ખેતી કરી. એટલે એમાં અમને ઉત્પાદન સારું મળ્યું, સુરણનો ભાવ મળ્યો, થોડોક સારું મળ્યું. સુરણનો બહુ ડાઉન ભાવ થઈ ગયો એટલે અમારે પાછું મજૂરી જવાનું થયું એવું લાગે છે. જ્યારે બીજી તરફ વેપારીઓનું માનવું છે કે ઉત્પાદન વધુ છે માટે ભાવ ઘટ્યા છે. માટે ખેડૂતો સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે સુરણના પાકને યોગ્ય બજાર ભાવ મળે. તે માટે સરકારે હસ્તક્ષેપ કરવો જોઈએ, ખરીદ કેન્દ્રો શરૂ કરવા જોઈએ અથવા તો આર્થિક સહાય જાહેર કરવી જોઈએ, જેથી ખેડૂતો ઊભા થઈ શકે. હવે સરકાર ખેડૂતોની માંગ પર શું નિર્ણય લેશે તેના પર નજર છે. એક તરફ ખેડૂતોને પૂરતા ભાવ નથી મળતા, ત્યાં સરકાર પણ તાતને ક્યારે ટેકો આપશે? છોટાઉદેપુરના ખેડૂતો છેલ્લા 7 દિવસથી ટેકાના ભાવે પાક ખરીદીની રાહ જોઈ રહ્યા છે. લગ્નસરાની સિઝનમાં જ રૂપિયા છૂટા ન થતા ખેડૂતો ખર્ચ કાઢવા માટે સસ્તામાં મકાઈ, બાજરી, જુવાર વેચવા મજબૂર થયા છે. મકાઈ, જુવાર, બાજરીની ટેકાના ભાવે ખરીદી ક્યારે? છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો માટે હાલ મુશ્કેલી ભર્યો સમય ચાલી રહ્યો છે. રવિ સિઝનનો પાક તૈયાર હોવા છતાં ટેકાના ભાવે ખરીદી શરૂ ન થતા તાત નારાજ છે. મકાઈ, જુવાર અને બાજરીનો પાક તૈયાર થઈ ગયો છે. મોટાભાગના ખેડૂતોએ પાક ખેતરમાંથી વાઢી લીધો છે. હાલ ઘરમાં સંઘરી રાખ્યો છે, કારણ કે ટેકાના ભાવે હજુ ખરીદી શરૂ જ નથી થઈ. એક તરફ લગ્નની સિઝન અને ઘર ખર્ચ માટે ખેડૂતોને તાત્કાલિક પૈસાની જરૂર છે, તો બીજી બાજુ એક બાદ એક માવઠારૂપી ઘાત ખેડૂતોનો કસ કાઢી રહી છે. આવામાં ખેડૂતો ઈચ્છે છે કે જો ટેકાના ભાવે ખરીદી જલ્દી શરૂ થાય તો મહેનતની ઉપજ જલ્દી મળે, કારણ કે ખુલ્લા માર્કેટમાં તેઓ જ્યારે પાક વેચવા જાય છે ત્યારે આર્થિક ફટકો પડે છે. જોઈએ તેવા ભાવ નથી મળતા. ના છૂટકે તાત પાસે રાહ જોવા સિવાય કોઈ છૂટકો નથી. મકાઈનું વાવેતર ખૂબ પ્રમાણમાં થાય છે. જ્યારે સરકાર હજુ ટેકાના ભાવે ખરીદી ચાલુ નહીં કરી, જ્યારે ઉદયપુર માર્કેટની અંદર જઈએ ત્યારે 300 થી 350 રૂપિયા ભાવ આપે છે. જ્યારે સરકાર ખરીદે વહેલી તકે તો ખેડૂતોને ભાવ પૂરતા પ્રમાણમાં મળી રહે એવી અમારે સરકારને માંગ છે. હાલ છોટાઉદેપુરના બજારોમાં ખાનગી વેપારીઓ 1800 રૂપિયા ક્વિન્ટલના ભાવે મકાઈની ખરીદી કરી રહ્યા છે, જ્યારે સરકારે મકાઈનો ટેકાનો ભાવ 2400 નક્કી કરેલો છે. મકાઈની ખરીદી માટે પુરવઠા વિભાગ 1 મે થી ટેકાના ભાવે ખરીદી કરવાની હતી, પરંતુ અઠવાડિયું વીત્યા છતાં પણ ખરીદી શરૂ નથી થઈ, કારણ કે છોટાઉદેપુર જિલ્લાના 7 તાલુકામાંથી એક પણ જગ્યાએ ખરીદી શરૂ ન થતા કેટલાક ખેડૂતો ના છૂટકે વેપારીઓને ઓછા ભાવે માલ વેચી રહ્યા છે. આદિવાસી લોકો, ખેડૂત લોકો ફોન કરે તે એમની બી દયા કરીએ કે આટલો ભાવ 400 રૂપિયા, 450 રૂપિયા આપે. અત્યારે ખરીદી ટેકાના ભાવે નહીં થતી. અત્યારે ટેકાના ભાવે ખરીદી નહીં થતી, તો ચાલુ થવી જોઈએ. ચાલુ થવું જોઈએ. અને હવે બજારમાં લઈ જતે 200-250 રૂપિયા અમને આપે. તમે પાક ઘરમાં મૂકી રાખો એમ? આ પાક અમે ઘરમાં મૂકી રાખીએ. ટેકાના ભાવની જાહેરાત થતાં ખેડૂતોએ માલ વેચવા માટે વહેલી તકે રજીસ્ટ્રેશન પણ કરાવી લીધું હતું, પરંતુ ખરીદી માટેનો કોઈ યોગ્ય સમય નક્કી ન થતા તાત નિરાશ છે. બીજી તરફ પુરવઠા વિભાગના અધિકારીઓ બારદાનની અછતના રોદણા રડી રહ્યા છે. તેમના મુજબ ગાંધીનગરથી હજુ સુધી ખરીદીની મંજૂરી નથી મળી, સાથે જ પાક ભરવા માટે જરૂરી બારદાન ખરીદવાની મંજૂરી પણ નથી મળી, જે 2-3 દિવસમાં મળી જાય તેમ છે, જેના કારણે ખરીદી પ્રક્રિયા અટવાઈ ગઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આપણા જિલ્લામાં બારદાનની અત્યારે થોડીક અછત છે. જરૂરિયાત કરતાં ખૂબ જ ઓછા બારદાન છે, એટલે હાલમાં આપણે વધારે ખરીદી કરી શકીએ એમ નથી. સરકારી જે ટેકાના ભાવની ખરીદીની જે જાહેરાત હોય છે એ મુજબ રજીસ્ટ્રેશન કરવામાં આવેલા છે, જે ખૂબ જ બહોળા પ્રમાણમાં થયેલ છે. એટલે આપણે થોડુંક લેટ તો થશે, પણ તમામ ખેડૂતોને આવરી લેવામાં આવશે એવો પૂરેપૂરો પ્રયત્ન કરવામાં આવશે. પણ હાલ તો ફટકો ખેડૂતોને છે, કારણ કે માલ તૈયાર છે, વેચવો જરૂરી છે.
વચેટિયા પણ અત્યારે મલાઈ ખાઈ રહ્યા છે અને મજબૂરીનો ફાયદો વેપારીઓ ઉઠાવી રહ્યા છે. આમ ખેડૂતોએ કરેલ મહેનત અને ખર્ચ માથે પડે તેવી સ્થિતિ છે. હવે તમને સીસીટીવીની એવી તસવીરો બતાવીએ કે જે તમને ડરાવશે, સાથે સજાગ પણ કરશે. સીસીટીવીમાં ક્યાંક કેદ થયો છે અસામાજિક તત્વોનો આતંક, તો ક્યાંક કેદ થઈ છે ખાખીની દાદાગીરી. તો હૈયો હચમચાવી નાખતા અકસ્માતના સીસીટીવી તમારું કાળજું કંપાવી દેશે. ત્રીજી આંખમાં કેદ આતંક. સીસીટીવીમાં કેદ લાઈવ ચોરી. કેમેરામાં કેદ તોફાની તત્વોની ધમાલ. ખાખી વર્દીની દાદાગીરી. બાઇક પર પડેલો ગેસનો બાટલો ફાટ્યો. એક તસવીર સીસીટીવીમાં કેદ થઈ છે. ત્રીજી આંખમાં ક્યાંક અસામાજિક તત્વોનો આતંક કેદ થયો છે. ક્યાંક કેમેરામાં કેદ થઈ છે લાઈવ ચોરી, તો ક્યાંક ખાખી વર્દીનો રોફ જોવા મળી રહ્યો છે. તો તાપમાં ગેસનો બાટલો કેવો જોખમી બની શકે છે તે પણ સીસીટીવીમાં કેદ થયું છે. રૂમ ભાડે ન મળતા પોલીસકર્મી તૂટી પડ્યો. ખાખી વર્દીનો નશો તો જુઓ કેમેરામાં કેદ પોલીસકર્મીની આ દાદાગીરી. પોલીસકર્મીએ ખાનપુરમાં મુસ્લિમ ખાંચી ભવનમાં રૂમ ન આપતા ભવનના કર્મચારીને ઢોરમાર માર્યો. પોલીસકર્મી નવાઝ ગુલામ રસૂલ બીભત્સ ગાળો આપીને કર્મચારીને વાળ પકડીને લાફા મારતો નજરે પડે છે. પોલીસકર્મીએ કર્મચારીને લાફા મારી તેનું માથું દિવાલ સાથે અથડાવ્યું. નવાઝે ઘાંચી ભવનમાં રૂમની માંગણી કરી હતી, પરંતુ કર્મચારીએ ખાલી રૂમ ન હોવાનું કહેતા પોલીસકર્મીનો પિત્તો ગયો. મારામારીના સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે નવાઝ દાદાગીરી કરીને પોલીસ નહીં પરંતુ ગુંડાની જેમ કર્મચારીને ઢોરમાર મારી રહ્યો છે. નવાઝ ગુલામ રસૂલ પાટણમાં સ્ટેટ મોનિટરિંગ સેલમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યા બાદ કોન્સ્ટેબલે માફી માંગી લેતા મારપીટનો મામલો થાળે પડ્યો. રેસિડેન્સીમાં ગુંડાઓનું તોફાન. વડોદરાના ભાયલીમાં આવેલ અર્બન રેસિડેન્સીના આ સીસીટીવી ફૂટેજ છે, જ્યાં કેટલાક ગુંડાઓ ઘૂસી આવ્યા અને આખી રેસિડેન્સી માથે લઈ લીધી. 5 થી 7 અસામાજિક તત્વોએ અહીં આતંક મચાવ્યો. રેસિડેન્સીના એક રહેવાસી સાથે મારામારી કરી. કેટલાક સ્થાનિક લોકો અને મહિલાઓ વચ્ચે પડી જતા અસામાજિક તત્વો માર મારતા રહ્યા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, પણ આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નથી થઈ. 2 જૂથ વચ્ચે હિંસક અથડામણ. સુરેન્દ્રનગરના ચુડાના ખાંડિયા ગામમાં 2 જૂથ વચ્ચે હિંસક અથડામણ થઈ. 2 જૂથના લોકો લાકડી, ધારિયા સહિતના હથિયાર વડે એકબીજા પર તૂટી પડ્યા. પોલીસનો કોઈ ડર જ ન હોય તેમ બંને જૂથના લોકો કાયદો હાથમાં લેતા નજરે પડ્યા, જેમાં કેટલીક મહિલાઓ પણ વચ્ચે પડતી જોવા મળી. મારામારીની આ ઘટનામાં 2 જૂથના લોકોને ઈજા પહોંચી, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. સોશિયલ મીડિયામાં મારામારીનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ચુડા પોલીસે ઈજાગ્રસ્તોના નિવેદન લઈ બંને પક્ષોની ફરિયાદ નોંધી છે. નકલી પોલીસ બની તોડનો પ્રયાસ. વધુ એક નકલી પોલીસનો કિસ્સો સામે આવ્યો. વાડજમાં પોલીસની ઓળખ આપીને 2 લોકો ઘરમાં ઘૂસી ગયા. ભંગારનો ધંધો કરતા પન્નાલાલના ઘરમાં મોડી રાત્રે 2 વ્યક્તિ ઘૂસી ગયા, જેમણે પન્નાલાલને એમ કહીને ધમકાવ્યા કે તેઓ સાયકલ ચોરી કરે છે. બંને નકલી પોલીસે ઘરમાં ઘૂસીને તપાસ પણ કરી. બંને વ્યક્તિ સીસીટીવીમાં કેદ થયા. પન્નાલાલે આ મામલે વાડજ પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. ફિલ્મી ગીત સાથે ધાબા પર બિયરના ઘૂંટડા.
સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવવાનો ક્રેઝ ક્યારેક આફત પણ નોતરી શકે છે. તેનો તાજા કિસ્સો અમદાવાદના સરદારનગરથી સામે આવ્યો. એક દંપતીનો ફ્લેટ જેના ધાબા પર બેસીને ફિલ્મી ગીતો સાથે બિયર પીતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે. પોલીસે જ્યારે દંપતીની પૂછપરછ કરી તો તેમના નિવેદન નોંધ્યા અને હકીકત કંઈક અલગ જ બહાર આવી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આ વાયરલ વિડીયો હાલનો નથી, જૂન 2024માં ઉતારવામાં આવ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ એક દિવસ પહેલા અમદાવાદમાં થયેલા વરસાદ બાદ કોઈ અજાણી સોશિયલ મીડિયા આઈડી પરથી આ વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી કે અંગત અદાવત રાખનાર કોઈ વ્યક્તિએ દંપતીને બદનામ કરવાના ઈરાદે આ જૂનો વિડીયો વાયરલ કર્યો હોઈ શકે છે. નશામાં ખાખી વર્દીને લજવી. આણંદના ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં જોવા જેવી થઈ. એક પોલીસકર્મી નશાની હાલતમાં ફરિયાદીને અપશબ્દો બોલતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. જનસંપર્ક ઓફિસમાં પોલીસકર્મી નશાની હાલતમાં ફરિયાદીને ગમે તેમ બોલી રહ્યો હતો. કેમેરામાં કેદ આ પોલીસકર્મી કોણ છે તેની ઓળખ હજુ છતી નથી થઈ, પરંતુ આ વિડીયોના કારણે ખાખી વર્દીને દાગ જરૂર લાગ્યો છે. ન્યૂઝ 18 ગુજરાતી આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું, પરંતુ ઉમરેઠમાં વાયરલ થયેલા આ વિડીયોએ લોકોમાં ચર્ચા જગાવી છે. લુખ્ખાઓનો એસટી ડ્રાઈવર પર હુમલો. સલામત સવારી એસટી અમારી તે એસટીનું સૂત્ર છે, પરંતુ એસટીના ડ્રાઈવરો જ સલામત નથી. જૂનાગઢના વડાલ ગામનો આ વિડીયો છે, જે ગાંધીનગર સોમનાથ રૂટની એસટી બસના ડ્રાઈવરને અસામાજિક તત્વોએ માર માર્યો. બસને કારથી રોકી અસામાજિક તત્વો કારમાંથી ઉતર્યા અને ડ્રાઈવરને બસમાંથી ઉતારી તેના પર હુમલો કરી દીધો. મારામારીની ઘટનામાં ડ્રાઈવરને ઈજા પહોંચી, જેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો. મારામારીના વિડીયો બાદ પોલીસને આ મામલે જાણ કરવામાં આવી. હવે અસામાજિક તત્વો સામે પોલીસ કેવા પગલાં ભરે છે તે જોવું રહ્યું. રોડ ઉપર ચાલીને આવતો હતો, સામેથી એક બ્લેક કલરની 4 વ્હીલ વાળો સામે આવી અને મારા એસટી બસની સામે રાખી ગાળો બોલવા માંડ્યો અને એવું કહેવા લાગ્યો કે શું આ તમારા બાપનો રોડ છે. અંદર 3 જણા હતા, એ લોકો ત્રણેય ઉતરી અને મને મારકૂટ કરી. 112ના કર્મચારીએ કાયદેસરની કાર્યવાહી કરતા હતા. જે વ્યક્તિએ મને માર્યો એ લોકોએ મોબાઈલ કાઢી અને જમાદારને આપેલો. બીજી એક 4 વ્હીલ લઈને આવેલો માણસ કે એવું કહેવા લાગ્યા કે હું જમાદાર છું અને આમાં બીજું કંઈ લાંબુ કરવાનું ન હોય, તમે તમારી રીતના બધું પતાવી લો, નહીતર આમાં છે ને હું પોલીસને અમે બધું ભેગું લઈને જ રખડીએ છીએ. દુકાનનું શટર તોડીને ઘૂસ્યા તસ્કરો. અરવલ્લીના ભિલોડામાં કરિયાણાની દુકાનમાં ચોરીની ઘટના સામે આવી છે. ગંભીરપુરા રોડ પર આવેલી કરિયાણાની દુકાનનું શટર તોડીને તસ્કરો દુકાનમાં ઘૂસ્યા. દુકાનમાં ઘૂસતા 3 તસ્કરો સીસીટીવીમાં કેદ થયા છે. ચોરીની આ ઘટનાને લઈ ફરી પોલીસના રાત્રિ પેટ્રોલિંગના દાવાઓની પોલ ખુલી છે. રેલવે સ્ટેશનથી 2 મોબાઈલ ચોર ઝડપાયા. વડોદરા રેલવે સ્ટેશન પર મોબાઈલ ચોરોનો ત્રાસ વધી ગયો હતો. ચોરો વાપી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ અને પરિસરમાં સૂતેલા યાત્રીઓના મોબાઈલ અને કિંમતી સામાનની ચોરી કરતા હતા. ચોરીની ઘટનાઓ સીસીટીવીમાં કેદ થઈ, ત્યારે સીસીટીવી ફૂટેજની મદદથી આરપીએફ અને જીઆરપીએ 2 મોબાઈલ ચોરને ઝડપી પાડ્યા. રોહિત ઉર્ફે નાગકટા અને મહેશ નામના આ ચોરો રાત્રે કે દિવસે જ્યારે પણ તક મળે ત્યારે પ્રવાસીઓના મોબાઈલની ઉઠાંતરી કરતા. રીલ બનાવવા જીવ જોખમમાં મૂક્યો. સોશિયલ મીડિયામાં ફેમસ થવાની ઘેલછા પાછળ કેટલાક યુવકો પોતાનો જીવ જોખમમાં મૂકે છે. વાપી નજીકનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં રેલવે સ્ટેશન અને રેલવે ટ્રેક પર કેટલાક યુવકો જીવ જોખમમાં મૂકી રીલ બનાવતા નજરે પડ્યા. ટ્રેક પર પૂરપાટ ઝડપે ટ્રેન પસાર થઈ રહી હતી અને ત્યારે જ ટ્રેનની આગળ ચાલતા યુવકો વિડીયો બનાવી રહ્યા છે. આ પ્રકારના સ્ટન્ટ જીવલેણ બની શકે છે, છતાં પણ આ યુવકો સુધારતા નથી. એસી રિપેરિંગની ગેસની બોટલ જોખમી બની. અમદાવાદના ન્યૂ મણિનગરમાં એસીની સર્વિસ માટે આવેલા વેપારીની બેગમાં રાખેલી એસી ગેસની બોટલમાં બ્લાસ્ટ થયો. સમગ્ર બનાવના સીસીટીવી પણ સામે આવ્યા. આ ઘટનામાં એક બાળકનો આબાદ બચાવ થયો છે. એસી સર્વિસ કરવા આવનાર યુવકની બેગમાં બ્લાસ્ટ થયો હતો. યુવક એસી સર્વિસ કરવા ગયો હતો ત્યારે તેની બાઇક પર બેગ બહાર પડી હતી. ગરમીના કારણે બેગની અંદર રાખેલી ગેસની બોટલ ફાટી ગઈ. અચાનક થયેલા ધડાકાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો. સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ. બેકાબુ ટ્રેક્ટર ફરી વળ્યું.
મધ્યપ્રદેશના સતનામાં હૈયો હચમચાવી નાખતો અકસ્માત સીસીટીવીમાં કેદ થયો, જ્યાં બાઇક પર સવાર એક યુવક પર ફરી વળ્યા ટ્રેક્ટરના તોતિંગ ટાયર. સિંધી કેમ્પ વિસ્તારની આ ઘટના છે, જ્યાં એક ટ્રેક્ટર બેકાબુ થયું અને બાઇક પર સવાર આ યુવક પર ફરી વળ્યું. અકસ્માતમાં યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો, જેને હોસ્પિટલ સારવાર માટે ખસેડાયો. બાઇક અને સ્કૂટી વચ્ચે ભીષણ ટક્કર. બાઇક ચાલક એક બાજુથી રસ્તો ક્રોસ કરી રહ્યો હતો, ત્યાં જ પૂરપાટ ઝડપે સ્કૂટી ચાલક આવી રહ્યો હતો, જે બાઇક ચાલક સાથે ધડાકાભેર અથડાયો. સ્કૂટી સહિત ઉછળીને કેટલાય મીટર દૂર જઈને પડ્યો. બંને વાહનોમાં 3 લોકો સવાર હતા, જે રસ્તા પર ફંગોળાતા તેમને ગંભીર ઇજા પહોંચી. પિકઅપ વાને બાઇક સવારને અડફેટે લીધો. તમિલનાડુના પોચમપલ્લીમાં ભયાનક અકસ્માત થયો. પૂરપાટ ઝડપે આવતી પિકઅપ વાને એક 2 વ્હીલર ચાલકને અડફેટે લીધો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. રસ્તાની સામે બાજુથી પિકઅપ વાન ચાલક પૂર ઝડપે આવી રહ્યો હતો. બાઇક ચાલકને જોઈને બ્રેક મારવાની જગ્યાએ પિકઅપ વાન તેના પર ચઢાવી દે છે. અકસ્માતમાં બાઇક સવાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું. હોટેલમાં જમતા યુવકને માર માર્યો. યુપીના જૌનપુરની હોટેલના આ સીસીટીવી છે, જ્યાં સામાન્ય અદાવતમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો. અસામાજિક તત્વો હોટેલમાં ઘૂસ્યા અને ત્યાં જમી રહેલા એક યુવકને માર માર્યો. યુવકને માર મારતા ઢસડીને બહાર લઈ ગયા. યુવકે જ્યારે માર મારવાને લઈને પોલીસ ફરિયાદ કરી તો પોલીસે આરોપીઓને પકડવાની જગ્યાએ ભોગ બનનારને દંડ ફટકાર્યો. ઉત્તર પ્રદેશનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જ્યાં ઈ રિક્ષા પાર્ક કરવા જેવી સામાન્ય બાબતે બે જૂથ વચ્ચે ધીંગાણું થયું.